સમાજ આવે મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर स्वाध्याय चाली रह्यो छे। कसायों जीव पोतानुं जीवन वितावीने अनंत दुखी थई रह्यो छे। संपूर्ण कसायनो अभाव ए मोक्ष दिशा छे। संपूर्ण परद्रव्यना लक्षथी थता रागादी भावों नाश करवो ए आत्मानुं कर्तव्य छे अने एनुं कारण तो साक्षात मोक्ष मार्ग छे। साक्षात मोक्ष मार्ग कहो, निर्ग्रंथ दिशा कहो, मुनि दिशा कहो, एक ज वात। अहींया जे मुनि दिशा ने समजवी होय तो बाहर थी केवी रीते अंदर जवानी पद्धति से तो एमना बाह्य जीवन में पण रंच मात्र हिंसा नहीं, एना भाव नहीं, एने एवी प्रवृत्ति नहीं। समझे? केम के संपूर्ण आरंभ प्रारंभ नो त्याग थई चुक्यो छे। गृहस्थ कर्णनो अभाव छे। ग्रस्त जीवन में आरंभ प्रारंभ में परिणाम आवे छे। व्यवहार में लोक व्यवहार ना व्यापार आदि ना एटला राग ना अंतर्गत हिंसा आदि प्रवृत्ति जोवा मळे छे। सटकाई जीवनी हिंसा नो संपूर्ण त्याग छे एवा महामुनि राज छे। रंच मात्र पर हिंसा ना परिणाम नहीं। कोई बाहर में प्रतिघात करे तो पण जीव प्रत्ये तारो अविनाशी कल्याण हो, तू पण आ मार्ग ने पामीने कसायथी रहित थईने विद्वान बनी जाए एवी जेनी परिणति होय। राग पण एक क्वॉलिटी नो होय। समझे? एक बात समझवा जेवी छे कि कोई ये व्यक्ति अर्थात ये जीव कोई बल नहीं एम नहीं समझવું। कोई बहारनी स्थिति ने प्रतिकार करवा माटेनी शक्ति नहीं एम नहीं समझવું। एवो भाव नहीं, क्लेश हृदय से एमां समझવું। मुनिराजनी जे चारित्र समझવું होय तो प्रत्यक्ष मुनिराजનું स्वरूप समझવું जरूरी है। अरे बल तो एवं होय छे, रुद्धिओ तो एवी प्रकट थई होय छे। मुनिराज ने कोई रुद्धिधारी होय तो थूंक लगावे तो रोग निकली जाए शरीर नो। हजार हजार वर्षना कोड़ मिटी जाए एवी तो एमना थूंकनी ताकात होय छे। समझो? भोजन में आवी जाए रुद्धिधारी मुनिराज જેટલા રાગ પરિણામ ભોજન લે વધારે વધારે 32 કોર મેક્સિમમ। કેમ એમ? અરે પરિણામ નથી ને ભાઈ, ઓછામાં ઓછું 2-3 કોર કોળિયા, એનાથી વધારે ભોજનના ભાવ નથી। કેમ? ફુરસદ નથી ને રાગ પણ નથી। स्वरूप में एक स्थिरता कार्य एटलू महान कार्य करवानी पड़ी है कि जे बहार में भाग्य से आवे तो पण समझे। एवा मुनिराज जो आपणे ते आहार में आवी जाए बुद्धिधारी अने आखी चक्रवर्ती सेना जमी ले है ने, एटलू एटली भोजन अंदर में तमे जमाड़ो आखी चक्रवर्ती सेना ने। चक्रवर्ती नी सेना केटली मोटी है, तो ये बधा जमी ले
તો પણ ન ખૂટે એવી વૃદ્ધિ હોય છે. કોઈને એમ થતું હશે કે વર્તમાનમાં આટલી મોંઘવારી છે તો એનું સમાધાન. મુનિરાજ વૃદ્ધિનો ઉપયોગ કરતા નથી. એ તો કેવલ જ્ઞાનની વૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય એ સમજાવે છે. અરે કોઈ ચીજની તને જરૂર જ ના પડે એ વિદ્યા શીખવાડે. ભોજન ન ખૂટે એના કરતા ભોજનની જરૂર ન પડે એ ઉત્કૃષ્ટ ભાવ છે. સમજમાં આવે છે કન્સેપ્ટ? હે ને? 7 પેઢી ખાય તો એ ન ખૂટે એ ઉત્કૃષ્ટ ભાવ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એટલે કોઈ ચીજની જરૂર જ ના પડે એ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ઉત્કૃષ્ટ વસ્તુ કઈ છે કે ભોજનની જરૂર જ ના પડે તો એ છે મુનિ દિશા. એટલે એમને જે ભોજન આદિ અહિંસા મહાવ્રત છે, સંપૂર્ણ હિંસાનો ભાવ. શું સ્થિતિ છે મુનિરાજની? તો સમજમાં આવે છે. સટકાઈના જીવોની હિંસા જેના નિમિત્તથી ન થાય એવી એમની પ્રવૃત્તિ નહીં, એવી એમની જરૂરિયાત નહીં, એવી એમની કોઈ કાર્ય નહીં, એવો કોઈ ભાવ નહીં. આ સમજવા જેવી વસ્તુ છે. સટકાઈ તો ખ્યાલ છે ને? જીવના 2 ભેદ, કૃષ્ણ અને સ્થાવર. સ્થાવરના કેટલા ભેદ? 5 ભેદ. એકેન્દ્રિય જીવના ભેદ છે. અગ્નિકાય, વાયુકાય, જલકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય. કાય એટલે શરીર, કે જેનું પૃથ્વી શરીર છે, જેનું માત્ર પૃથ્વી શરીર છે, પથ્થર. માત્ર જેનું વનસ્પતિ શરીર છે, હવા જેનું શરીર છે. એકેન્દ્રિય થઈ ને? આપણું 5 ઇન્દ્રિય વાળું શરીર છે, એનું એકેન્દ્રિય. એ જીવની પણ એમના કોઈ નિમિત્તથી, એમના કોઈ પરિણામના કે કાર્યના નિમિત્તથી હિંસા થાય એવું જેને આરંભ નથી હોતું. ત્રસ જીવના હિંસાની વાત તો જુદી, એ તો હોય જ નહીં. મુનિરાજની વાત છે. ખ્યાલ આવે છે? જો એક તમને એનું એક ઝલક બતાવું પછી આપણે વિષયમાં આગળ વધીએ છીએ. મૂળ વિષય તો પ્રતિમા પર જેવું છે, ગ્રસ્ત જીવનમાં કેવી રીતે ફલે છે. કે એમને વિકલ્પ આવ્યો કે શિખરજી જવું છે, અર્થાત યાત્રામાં જવું. અહીંયા ધ્યાન રાખો, જ્યાં ત્યાં ઉપયોગ નહીં ભાવ કે જ્યાં ઉપયોગ માની લો કે એમને શિખરજી જવાનો ભાવ આવ્યો, રાગ આવ્યો, રાગ છે, તો એ રાગ એકેન્દ્રિય જીવની ના પ્રાણઘાત થાય એ કિંમત ઉપર એ પ્રવૃત્તિ નથી કરતા. રાગ તો આવ્યો છે પણ રાગની જે પૂર્તિ છે, એ રાગના આધારે જે પ્રવૃત્તિ થાય છે, એ જીવને કોઈ જીવને હાનિ થાય તો એ પ્રવૃત્તિનો રાગ તૂટી જાય. પછી શું થાય? રાગ તૂટી જાય એટલે સ્વરૂપમાં જતા રહે. એમનું જે શું પદ્ધતિ છે, માનો કે જવાના માર્ગમાં એમને પ્રયાણ કર્યું અને અહીંયા માનો કે છાંયડો ચાલે છે અને પછી તડકો ચાલુ થાય છે, તો છાંયડામાંથી તડકામાં જવાનો જે પ્રસંગ આવ્યો, જો તમે કલ્પના કરજો કે કેટલા પ્રસંગ આવે, તો પૂરેપૂરું જે શરીર છે એ શરીર ઉપર જે પૂરું પીછીથી પરિમાર્જિત કરી અને ક્યાં જાય છે? પછી આગળ વધે છે. એટલે શીત યોનિના જે જીવ છે, શીત યોની છે ને, ત્યાં શીતળતામાં બેઠા હતા, શીત યોનિના જીવ ચોટ્યા હોય અને હવે જે ઉષ્ણ યોની એને તડકામાં જાય તો એ જીવ મરી જાય. તમે સમજો? તો મારા અહીંયાથી ત્યાં જવાના રાગમાં આ જીવોની હાનિ થઈ જાય તો એવી જાતિનો રાગ નથી આવતો. તમને એમ લાગે કે આ કેટલી વાર કરવું, કેવી રીતે કરવું? અરે પણ એનું સ્વરૂપ જ અહિંસામય છે. એમને પોતાને થોડો જે રાગ બાકી રહ્યો છે જિનેન્દ્ર ભગવાનના દર્શન યાત્રા આદિના, એ રાગમાં પણ એવી ગરજ નથી કે કોઈ જીવને હાનિ પહોંચે અને એ પૂર્તિ કરે. કેમ કે એમને એટલો રાગ નથી. સમજમાં આવે છે કે નહીં? તો શું કરે? ક્યાં ગરજ છે? કોઈ ગરજ નથી. ન પહોંચાય તો શું થઈ ગયું? હે ને? ન યાત્રા થઈ તો શું થઈ ગયું? એનાથી મોટી યાત્રા કરે છે ને, સ્વરૂપમાં લીન થઈ જાય. એક ઇન્દ્રિય જીવની પણ કોઈ આરંભ નહીં, કોઈ વેપાર નહીં, કોઈ ગ્રસ્તપણું નહીં. એટલા માટે ઘર હોય, ગ્રસ્તપણું હોય તો એમાં જે બી આરંભ આદિ હોય, એમાં ભોજન આદિનો આરંભ, વેપાર આદિ, તો એ પ્રમાણે એ પ્રવૃત્તિ નથી એટલું નહીં સમજવું, એનું પરિણામ જ મટી ગયું છે. કેમ કે એટલી ઊંચી સાધના કે જે સાક્ષાત મોક્ષ માર્ગ છે,
કે મોક્ષનું પ્રત્યક્ષ કારણ છે. કેમ કે સંપૂર્ણ કસાયોનું મટી જવું એનું નામ મોક્ષ છે. તો કેટલી લેવલની હાનિ થઈ ગઈ છે કસાયમાં કે હવે જસ્ટ સંપૂર્ણ કસાય તૂટવાની છે. ખ્યાલ? તૂટવાના પહેલા પતલી પડે ને કસાય, અને આનંદની ધાર ઘાટી થાય. સમ્યક દ્રષ્ટિને આનંદની ધાર પતલી છે, કસાયની ધાર વધારે છે. કર્મધારા ને રાગધારા, જ્ઞાનધારા. હવે જ્ઞાનધારાને વધારે છે, કર્મધારા પતલી પડે છે અને તૂટી જાય. આખું મૂવમેન્ટ ખ્યાલમાં આવે છે. તો એ રીતે છે. એક તમને પ્રયોગ બતાવ્યો, આવું તો વિરાટનું સ્વરૂપ વાત કરતા થાકી એટલી એમની પરિણતિ છે, વિતરાગતાની પરિણતિ છે. અને એનો કેટલો મર્યાદિત રાગ, કેટલી મર્યાદા થઈ ગઈ ને. શું જરૂર છે ખ્યાલ? તો જો એ જોયા વગર જાય તો એ પ્રમાદ થઈ જાય. મુનિપદને યોગ્ય પરિણામ નથી. આવે એટલે સંપૂર્ણ હિંસાનો ત્યાગ. બહારની સ્થિતિ બતાવું છે. અંતરંગ સ્થિતિ તો બહુ ઊંચી છે. બહારમાં થોડો ઘણો રાગ છે, એમાં પણ એક રંચ માત્ર પણ પાપ પરિણામ, પાપ પ્રવૃત્તિ, પાપ એટલે કે એવી કસાય નથી કે જેથી કોઈ જીવને દુઃખ થાય, અર્થાત કોઈ જીવને પ્રાણોનો ઘાત થાય. એવી તો પરિસ્થિતિ, એવું તો અહિંસામાં વ્રત છે. આ તો એક વ્રતની ચર્ચા કરી, બહુ ઊંચી ચર્ચા છે આ વ્રતમાં પણ કાંતિભાઈ સમજવાથી. એવું લાગે કે શું મહાન ધર્મ છે. પોતાને એવી પરદ્રવ્યની કોઈ ગરજ જ નહીં. થોડો રાગ આવે એમાં પણ પરદ્રવ્ય સંબંધી લક્ષ થતું હોય અને એમાં કસાય વધતી હોય અને કોઈ જીવને દુઃખ પહોંચતું હોય, તો એવો કાર્યક્રમ અમારે જોઈતો નથી. એવો કાર્યક્રમ જ નહીં, એવો પ્રોગ્રામ જ નહીં. આ કયો પ્રોગ્રામ ચાલે છે? કસાયને અભાવ કરવાનો પ્રોગ્રામ. કોને ચાલે છે? સમ્યક દ્રષ્ટિ જીવને, કે જે કસાય રહિત શુદ્ધાત્મા ભગવાન આત્માની પ્રતીતિ છે અને એને શ્રદ્ધામાં બેસી ગયું છે કે રાગ દુઃખનું જ કારણ છે અને રંચ માત્ર પણ રાગ ન રહેવો જોઈએ. તો એ રાગનો હવે અભાવ કરવાનો જે પુરુષાર્થ કરે છે, સ્વરૂપના આશ્રયે વારંવાર સ્વરૂપમાં લીન થઈને, પરંતુ લીન થતા પહેલા બહારમાં જે કસાયો રહે છે એનો જે વિસ્તાર થોડો ઘણો રહે છે, એને કેવી રીતે મુનિરાજને જે 5 ઇન્દ્રિય સંબંધી જે વિસ્તાર જ નથી હોતો. 5 ઇન્દ્રિયનો વિષય ઉદ્ગલ દ્રવ્ય, એક તો જ્ઞાન સંબંધી અને બીજું એને ભોગવવા સંબંધી. 2 પ્રકારે ઇન્દ્રિયોની મદદ થાય છે. એક તો પૂતગલનું જ્ઞાન કરવું હોય, રંગ સ્પર્શ રસ ગંધ વર્ણ, તો ઇન્દ્રિયનું અવલંબન લેવું પડે છે. બીજું ઇન્દ્રિયના વિષયોમાં ભોગ પરિણામ હોય તો પ્રકૃતિને જોઈને, વિલાસ આદિ વાણી વિલાસને સાંભળીને અને એ રીતે ભોગ પરિણામને પુષ્ટ કરવાની પ્રવૃત્તિ થાય ઇન્દ્રિયના માધ્યમથી. પરંતુ અમને એમનો ભાવ જ નથી. અને થોડો ઘણો ઇન્દ્રિયના અવલંબનથી ભગવાનના દર્શન કરવાનો ભાવ, જોવાનો ભાવ આવે તો માત્ર પ્રતિમા, ભગવાનના દર્શન, વાણી સાંભળવાના ભાવ, એનાથી કસાય એમનો વિસ્તાર જ નથી. 5 ઇન્દ્રિયોનો વિસ્તાર નથી. પંચ ઇન્દ્રિયો કા વિસ્તાર નહીં જિંદગી. શું રાકેશભાઈ? पंच इंद्रियों का विस्तार नहीं जिनके वह देह ही परिग्रह है. एवो देह છે, દેહનો એવો સંબંધ છે કે એની ઇન્દ્રિયોનો ઉપયોગ જ નથી. એમને ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો જ નથી પડતો. કેમ કે એ સંબંધી ઈચ્છાઓ છે જ નહીં, વિકાર જ નથી. એટલે 5 મહાવ્રત પડે ને. રંચ માત્ર પણ હિંસા નહીં એવી એમની જીવન હોય છે. સત્યમાં સ્થૂળ જૂઠ અને સૂક્ષ્મ જૂઠનો ભાવ હોય છે. એ રીતે રંચ માત્ર પણ એક તિલ તુષ માત્ર પણ પરિગ્રહ નહીં, દોરાનો એક વસ્ત્રનો ધાગો પણ જેમને અવેરનેસ નહીં છે, નહીં એટલું નહીં, જરૂરિયાત વાસે નહીં, એવી જાતિની મહાન પરિણતિ બાહ્યમાં. અને થોડો ઘણો જે રાગ રહ્યો, હવે કયો રહ્યો? શુભ રાગ. મુનિરાજની વાત છે. અશુભ તો છે જ નહીં સત્તામાં પણ. અશુભ એટલે પાપ ભાવ, અશુભ એટલે તીવ્ર કસાય, અશુભ એટલે 5 ઇન્દ્રિયોના વિષયોમાં ઉપયોગનો વેપાર, અશુભ એટલે ભોગ આદિ વિષય કસાયોમાં ઉપયોગને વ્યસ્ત રાખવો. ખ્યાલ આવ્યો કે નહીં? એમાં વ્યસ્ત રાખવાથી સ્વરૂપમાં જવાનો ઉપયોગ, એમાં હાનિ થઈ જાય છે અને પુરુષાર્થ ડાઉન થઈ જાય છે. પણ એવી જાતિની પ્રવૃત્તિ એમને હોતી નથી. મૂળ તો આ છે. આથી બહારની અવસ્થા, બહારમાં એમનું આવું જીવન, હજુ બહારમાં કેવું જીવન? થોડા ઘણા સુખ ભાવ હોય છે,
તો આત્મખ્યાતિ ટીકા લખે છે. એટલે શાના માટે? આત્માનું ચિંતન કરે છે, બાર ભાવના ભાવે છે, સપરના ભેદ વિજ્ઞાનની તીખી ભાવના ભાવે છે. જેટલો શુભ ભાવ છે હેને એના પરિહાર અર્થે એટલી કસાય, મંદ કસાય પણ ન જોઈએ, કસાયનો છાંટો પણ ના જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? શુભ ભાવ પણ મંદ કસાય છે, ભલે તીવ્ર દુઃખ ના હોય પણ મંદ દુઃખ તો ત્યાં છે, એ પણ ન જોઈએ. એટલે એના કાલમાં આત્મા તત્વનો વિચાર કરી અને સ્વરૂપમાં લીન થઈ એને પણ અપ્રવૃત્તિ રૂપે વિતરાગ દશાને વધારતા વધારતા મુનિરાજ પરમાત્મા પદને પામે. આ થઈ અંતિમ મતલબ કે સાક્ષાત કારણ. હવે ગ્રસ્ત જીવન, હવે કોઈ જીવ એવા છે કે એચીવ તો એ અવસ્થાને થવું છે. હવે આપણે મૂળ અહીંયા જે ચાલી રહ્યું છે વિષય પ્રાપ્ત તો આ દશાને થવું છે કાંતિભાઈ. અને આપણો ધ્યેય તો આ જ છે, નિર્ગ્રંથ દશા. નિર્ગ્રંથ, કોઈ ગાંઠ નહીં, બહારમાં કોઈ ચીજની જરૂર નહીં, એવો ભાવ જ નહીં. મસ્તીમાં જેટલો ભાર ઓછો, અવેરનેસ નહીં કોઈ ચીજની. હવે એ છે તો એ ઉત્કૃષ્ટ દશા, પરંતુ એવી વર્તમાન પર્યાયની આપણી ક્ષમતા નથી. સમજો, વર્તમાનમાં આપણી ક્ષમતા નથી. ક્ષમતા તો પૂર્ણ વિતરાગતાની છે, શક્તિ તો ત્રિકાલ શક્તિ તો, પણ તાત્કાલિક યોગ્યતા નથી અને પહોંચવું છે ત્યાં. તો એને કઈ રીતે કરશે? એને ક્રમથી ઇન્સ્ટોલમેન્ટમાં રાગ કસાય આદિ કસાયને ચૂકવીને એ દશાને પહોંચશે. ખ્યાલ આવે છે કે નહીં? તો એના માટે આ પ્રતિમાઓની ચર્ચા થઈ. એમાં આપણે કાલે પહેલી પ્રતિમાની ચર્ચા વિસ્તારથી કરી હતી, બહુ જ વ્યવસ્થિત થઈ હતી. કેમ કે દર્શન પ્રતિમા નિરતિચાર પાલન અષ્ટમૂળ ગુણનું એનો એ વિષય હતો. અષ્ટમૂળ ગુણ તો ગ્રસ્ત દિશામાં શું સમ્યક દર્શન પૂર્વે અષ્ટમૂળ ગુણ જે છે એનું ગ્રહણ તો હોય જ છે, પરંતુ એનું નિરતિચાર પાલન એ માત્ર કસાયના અભાવમાં થાય છે. ખ્યાલ? સમ્યક દ્રષ્ટિ જીવને ભગવાનના દર્શનનો ભાવ તો આવે છે, પૂજન પણ કરે છે, પણ નિયમિત રૂપે પૂજન કરવાના પરિણામ રહે એવું હોતું નથી. અતિચાર લાગે. સમજમાં આવે છે? સમ્યક દ્રષ્ટિની વાત કરું છું. અને આ તો સમ્યક દ્રષ્ટિથી એક સ્ટેપ વધી ગયું. તમને એમ લાગશે કે એક સ્ટેપ વધી ગયું એટલે નિયમથી પૂજન કરે. નિયમથી પૂજન કરે એટલે ક્રિયાથી સમજાવું છું. પૂજન આદિ કર્યા પછી જ લૌકિક પ્રયોજનમાં પ્રવેશ કરે, એ પહેલા ના કરે. તો પૂજનમાં નિયમથી પૂજા એટલે એ ખબર ને, નિયમથી પૂજાની પ્રવૃત્તિ કરે નો શું? ક્રિયાને નથી બતાવી ત્યાં. વિષય ભોગની પ્રવૃત્તિથી વિરક્તિ થાય નિયમથી, આટલી તો એને હોય. સૌપ્રથમ આ રીતનું જીવન હોય. અને પછી પૂજન આદિ કરે એટલે આપણે જેમ કરીએ છીએ ને શેડ્યુલથી, એમ નહીં. પૂજન આદિ કરે એટલે એના માધ્યમથી ગુણ પેદા કરવાનો પુરુષાર્થ કરે. કયો ગુણ? અહીંયા કયા ગુણની ચર્ચા ચાલે છે? ચારિત્ર ગુણ. હવે જેટલી બી ચર્ચા છે ને, સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ ગયું, પૂર્ણપણે પ્રગટ થઈ ગયું, જ્ઞાન સમ્યક થઈ ગયું, ચારિત્ર સમ્યક થઈ ગયું હોવા છતાં પૂર્ણ નથી. એટલે એ ગુણ પૂર્ણ પ્રગટે, વિકાસ થઈને પૂર્ણ. ચારિત્ર એટલે સ્થિરતા. હજુ અસ્થિરતા, ચંચલતા છે, તો એ ચંચલતા વિષય અનુરાગમાં વિશેષ ચંચલતા છે, અને ધર્માનુરાગમાં મંદ ચંચલતા છે. અને એ પ્રયોગ એ નિયમથી એને પૂજન આદિ બાકાયદા શુદ્ધ વસ્ત્ર પહેરીને. ખ્યાલ આવ્યો કે નહીં? તો ગ્રસ્ત જીવનમાં જે આત્માથી જીવશે એને રોજ આપણને આવે, આપણી પાસે એવો ટાઈમ છે, આપણે કેમ નથી પહેરતા? રોજ આવીને અહીંયા સ્નાન કરવાનો નિયમ છે, ધ્યાન રાખજો. હે ને? આ તો અન્ય પક્ષ, સિતંબર પક્ષનો પ્રભાવ આપણા પર આવી ગયો કે ઘરેથી તૈયાર થવાની પદ્ધતિ ચાલી ગઈ. એમાં પણ બહુ બધું રીઝન છે. ખેર મારે એ દિશામાં નથી જવું. અને બાકાયદા અહીંયા આવીને અહીંયા સ્નાન કરી અહીંયાના વસ્ત્રો પહેરી ન થાય તો નહીં, પણ થાય તો આ રીતે જ થાય. કોઈ સામાન્ય વાત નથી. તથાપી કોઈ ધર્મ નથી, પણ ધર્મ પામવાની ભૂમિકા છે. એનું સુરીજન છે, એનું જયારે અવસર હશે ત્યારે લેશું. પરંતુ બાકાયદા જે આ ભૂમિકા વાળો જીવ છે એ બાકાયદા અહીંયા આવીને શુદ્ધ પાણી, શુદ્ધ જળથી એને સ્નાન કરી, શુદ્ધિ કરી અને વસ્ત્ર શુદ્ધ પહેરી અને નિયમથી ડેલી પૂજનનો એને નિરતિચાર પાલન. નીચેની ભૂમિકામાં સમ્યક દ્રષ્ટિ અને સમ્યક સન્મુખ છૂટ નથી. તમે સમજો કે આ તો સમ્યક દ્રષ્ટિને પણ આપણે તો હજુ તો સમ્યક સન્મુખ કઈ કેટેગરીમાં છે તો આપણને તો વાંધો નહીં ને વસ્ત્રાદિ. અરે એને એ સમ્યક દ્રષ્ટિ હવે વિકાસ કરે છે. આપણે કેમ નથી કરતા? બતાવો, આપણે કેમ નથી કરતા? તમને અહીંયા સિદ્ધિ થઈ જશે કે આપણું ચારિત્ર ગુણ પ્રગટ કેમ નથી.
ચારિત્ર એટલે સ્થિરતા. બોલો આપણે કેમ નથી કરતા એ રીતે? આપણી પાસે ટાઈમ નથી. કથન આ રીતે, કેમ ટાઈમ નથી? કેમ ટાઈમ કેમ નથી? થોડા આગળ વધો એટલે મળશે. આપણને એટલો ટાઈમ નથી કેમ કે આપણને ભોગોથી ફુરસત નથી. ભોગની સામગ્રી મેળવવાના પુરુષાર્થથી ફુરસત નથી. તો આ જીવને એટલી પડી નથી એ ચીજની. જે થવું એ થાય, વેપાર આદિનું ને કુટુંબ આદિનું ને લોક વ્યવહારનું ને આણાનું ને સવારમાં 8 વાગે આણું ગોઠવ્યું હોય ને સવારે 8 વાગે એને જે પણ કોઈ અમને એવી કોઈ અમારા જીવનમાં એ જાતિનો અમારી કશાયનો વિસ્તાર જ નથી. એ લેવલનો આ જીવ છે. એટલી પ્રથમ ભૂમિકા, બીજા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાનની, પંચમ ગુણસ્થાનની પહેલી ભૂમિકા. 11 ભૂમિકા પડે છે. 11 વધતી જતી વિતરાગતા. ચારિત્ર ગુણ કેવી રીતે વધે? ચારિત્ર ગુણ ના તો ગુણ પેદા કરવાનો છે. ગુણ જેમ જેમ કસાય મટે એમ એમ ગુણ પેદા થાય. કયો ગુણ? સ્થિરતાનો ગુણ પેદા થાય. જેમ જેમ બહારના કસાયોમાંથી મન ઉતરી જાય, આસક્તિમાં હાનિ થઈ જાય, આસક્તિહીન થઈ જાય. આસક્ત જીવ તો કમજોર છે. આસક્તિ એ તો રોગ છે. આસક્તિ તો શું છે? રોગિષ્ઠ જીવ છે. તો જેમ જેમ આસક્તિ એટલે રોગ મટે, બહારમાં ઉલજવાનો, કસાયોમાં વેપાર કરવાનો, એમ એમ બહારથી અંદરની ઓર વાત લઈ રહ્યા છે. ખરેખર તો અંદરના પૂર્વક બહારમાં આ કાર્યક્રમ થાય છે. આમ સમજો કે આમ સમજો, કથનમાં ભેદ પડે છે પણ બંને એક સાથે હોય. અંદરમાં વિતરાગતાની શુદ્ધિ થાય છે, અર્થાત તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ખ્યાલ આવે? વિતરાગતા વધે છે. પરિણામમાં જોઈએ તો વિષય કસાયની આસક્તિ ઘટે છે. એનું હવે બીજી પ્રતિમા સ્ટાર્ટ થાય છે. પહેલી પ્રતિમા આપણે અહીંયા પૂર્ણ થઈ. ફરીથી આ એક થોડો ટેસ્ટ કરાવ્યો કે શું છે. ખ્યાલ પ્રફુલભાઈ? મુખ્ય રૂપથી તમને લક્ષ્યમાં રાખીને થોડો વિષય લઉં છું શનિવારનો. ખ્યાલ આવે કે નહીં? એ રીતે એ પાલન કરે છે. બહુ દ્રઢતા હોય છે. કોઈ બી કિંમત ઉપર, કોઈ કે ભાઈ નોકરી, તમને નોકરી કરતો હોય કોઈ, એવો સમ્યક દ્રષ્ટિ હોય. એવું નથી કે સમ્યક દ્રષ્ટિ બધા કરોડપતિ હોય. સમ્યક દ્રષ્ટિ આત્મદ્રષ્ટિથી કરોડપતિ હોય. બહારના કરોડોની ગરજ ના હોય એટલે મહાન હોય. સમજ આવે છે કે નહીં? બહારમાં સંયોગ ઊંચા હોય એમ સ્વરૂપ નથી. ખેર એ તો પુણ્ય એટલું બાંધી લે છે કે પછી એના નેક્સ્ટ ભાવ દરિદ્રતા આવતા નથી, પણ એમાં એને રસ નથી. હાલ આવે કે નહીં? એમાં એને રસ નથી. કેમ કે એનાથી હું પ્રયોજન સધાતું નથી. ઉપરથી રાગ હોય અને બહારમાં સામગ્રી મળે તો ઉપરથી રંગ બતાડી દે કસાય. હાલ આવે કે નહીં? ભાવ હોય ખાવા પીવાનો અને બહારમાં સામગ્રી હોય તો કસાયને રમતા કેટલી વાર લાગે? તો એ પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? અધ્યાત્મ તો કહેતા કે બધા પાપના જ ઉદય છે. બહારમાં રહેવામાં મદદ કરે એને અમે કેવી રીતે પુણ્યનો ઉદય કહીએ? ખ્યાલ આવે? એ તો ઉપાદાનની ઓરથી થાય છે. પરંતુ એવી સગવડ મળે, એ સગવડને આ દ્રષ્ટિથી જ્ઞાનીઓ જોવે છે. ખ્યાલ આવે? બહારમાં અનુકૂળતા મળે ભોગોને ભોગવવાની, એને પાપનો ઉદય સમજે છે અધ્યાત્મ. ખ્યાલ આવે છે કે નહીં? એ કેમ કે એક તો મન હોય અને બહારમાં અવસ્થા મળે, સિચ્યુએશન મળે. શાનું નુકસાન થશે? વિતરાગતાનો વિકાસ અટકી જાય છે. સ્થિરતાનો વિકાસ અટકી જાય છે. સમજમાં આવે છે? ગજબની ચર્ચા છે. તો આ જે પહેલી ભૂમિકા વાળો જીવ છે એને દ્રઢતા એટલી આવી જાય છે કે એ વાત હતી કે કદાચ કોઈ જગ્યાએ ટોડરમલી નોકરી કરતા હતા ને સમ્યક દ્રષ્ટિથી. ખ્યાલ આવે કે નહીં? રાજાને ત્યાં હતા ને રાજકવિ કે જે પોસ્ટમાં હોય તો એમ કહી દે કે રાજા કે શેઠ એમ કહી દે કે કાલથી તારે આ બધું છોડીને આવવું પડશે ને તારે, તો એ છોડવા તૈયાર છે. શું છોડવા તૈયાર છે? નોકરી છોડવા તૈયાર છે, પરંતુ આરાધના છોડવા તૈયાર નથી. એટલી દ્રઢતા છે આને. કેમ એમ? કેમ કે એ પરિણામ નથી ને, એની ગરજ નથી ને. 2-4 રોટલા પેટમાં નાખવા છે, ખાડું ભરવું છે, એના માટે કોઈ બહુ મહેનતની જરૂર નથી ને. અને એટલું પુણ્ય તો મફતમાં હોય જ છે ને. અને એનાથી જીવન ક્યાં છે? એને મૂળ તો મૂળ રોટલાથી જીવન નથી. એ મૂળ રોટલા વગર જીવન ને રોટલા વગર શું શરીર વગર જીવન ચાલી શકે છે? એ દશામાં જવું છે. એ જીવને બહારની સંપત્તિને બહારની શું ગરજ હોઈ શકે? ખ્યાલમાં આવે છે? શરીર વગર જીવન છે કે નહીં? કોને? સિદ્ધ અવસ્થા. એને અચીવ કરવું છે, આપણું ટાર્ગેટ છે, આપણો ઉદ્દેશ છે. એને બહારમાં થોડી ઘણી હલચલ આવે એમાં વિચલિત થતું નથી. કેમ કે એની દ્રઢતા ઓર વધી છે.
અને સમજો શું કન્સેપ્ટ છે વિતરાગતા વધવાનો ગજબનું. વિહરમાન કરતા એમ લાગે કે કેમ કે એક 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 જાણે ભાર ઉતરતું જાય, એક એક જાણે હે ને કામ પતતું આવ્યું એમ. એને લગ્નની ડેટ નજીક આવી હોય તો ભાઈ આ નક્કી થઈ ગયું, ઘોડો નક્કી થઈ ગયો, આ નક્કી થઈ ગયું, તે નક્કી થઈ ગયું, વાજા નક્કી થઈ ગયા, હે ને તેના વિકલ્પો સમાપ્ત થતા જાય. હવે તો ઉદાહરણ છે, ત્યાં તો શું સમાપ્ત થાય છે તો એ જાણે. ત્યાં તો મોક્ષ માર્ગ સમાપ્ત થઈ જાય છે, સ્વાધ્યાય સમાપ્ત થઈ જાય છે. જેના ઘેર લગ્ન આવે ને એ 1-2 કલાકનો ખેલ છે અને એક વર્ષ પહેલા તો એ તૈયારી કરે છે. કેવી તૈયારી? એક ભોગ આનંદ માટે આટલી તૈયારી, તો યોગના આનંદ માટે કેટલી તૈયારી જોઈએ? સમજવા જેવી વાત છે. સમજવા જેવી વાત છે. આનંદ તો છે નહીં. લૌકિક કાર્યક્રમ માટે કેટલી તૈયારી કે જે સાક્ષાત દુઃખના કારણ છે. નિમિત્ત કાઢી લઈ લો, એમાં તો ઉલજવાથી શું થવાનું? તો હવે આજે આવો જે પહેલી ભૂમિકા વાળો જીવ જે થયો, પંચમ ગુણસ્થાન વર્તી પણ બીજી ભૂમિકામાં પ્રવેશ કરે છે, એની ચર્ચા આપણે આજે પ્રારંભ કરીએ છીએ. બહુ સુંદર ચર્ચા છે, સાંભળો. જો એક મિનિટ, હા, આપણે કીધું કે પૂજા વિશે અહીંયા આવીને કરીએ એ પૂર્વ ભૂમિકા. હા, શુદ્ધ ભાવની પૂર્વ ભૂમિકામાં નિમિત્ત થયો 100%, 101% નિમિત્ત થયો, કારણ નહીં. નિમિત્ત તરીકે પૂર્વ ભૂમિકાને અહીંયા નિમિત્ત તરીકે લીધી કે 100% નિમિત્ત જ છે. હમણાં આજની ગઈકાલની ગાથામાં લખ્યું છે ગુરુદેવ કે શુભ ભાવ કારણ નથી, સમજો, પરંતુ શુભમાંથી અશુભમાંથી સીધો શુદ્ધમાં નથી જવાતું. ખ્યાલ આવ્યો કે નહીં? સમ્યક દ્રષ્ટિ શુભ અશુભને એક જ ખાતામાં ખતવે છે, એ દ્રષ્ટિ. પરંતુ ટાળવાનો જ્યારે પ્રોગ્રામ આવે એટલે અશુભ પહેલા ટળે છે અને શુભ વધે છે, અને શુભ વધવાના કાળમાં શુદ્ધતાનો પુરુષાર્થ કરે, અવસરને પ્રાપ્ત થાય છે, અને જ્યાં શુદ્ધતાને પ્રાપ્ત થાય છે એટલે શુભ પણ ટળે છે. આ ક્રમ છે. બહાર આવવાનો ક્રમ પણ એ રીતે છે નિરંજનભાઈ, અંદર જવાનો ક્રમ પણ એ રીતે છે. પેલા કોઈ કહે કે ભાઈ તીવ્ર કષાય હોય, એકદમ બટ નેચરલ છે, પ્રયોગાત્મક છે, લોજિકલ છે કે તીવ્ર કષાય હોય, તીવ્ર કષાયમાંથી સીધી કષાયનો ભાવ ના થાય. તીવ્ર કષાય પેલા મંદ પડે અને મંદ કષાયથી શુદ્ધમાં ના જવાય. મંદ કષાયમાં એક કોટીની મંદ કષાય. સાંભળજો, હવે થોડો પ્રશ્ન આવ્યો છે તો આનું વિશ્લેષણ થશે. કાંતિભાઈ શું કરે? હે ને શું કહ્યું કે પેલા તો તીવ્ર કષાય. તીવ્ર કષાય એટલે શું? પાપમાં પ્રવૃત્તિ કરવાનો ઉપયોગ, વ્યવસાય એ તીવ્ર કષાય છે. ખાવામાં મસ્તી લાગતી હોય, હવે એને કહીએ કે આત્મા અને અનાજ વચ્ચે અત્યંત ભાવ છે તો એને વાત જચે નહીં. કદાચ ખબર હોય તો પણ એ વખતે સાંભળવા તૈયાર થાય નહીં. કોણ? વર્તમાન ઉપયોગ. પણ એ જયારે ધીરું પડે, કોણ? કસાય જયારે મંદ પડે, હવે એ લેવલની વિશુદ્ધિ અહીંયા બહુ વાર લીધો છે આ વિષય. તમને એ ખાલી મંદ પડે એટલી વિશુદ્ધિ નહીં, એમાં પણ આ ખાવાનો ભાવ શું છે, હું શું છું, ખરેખર મારું સ્વરૂપ શું છે, એવી જાતિનો વિચાર આવે. એ લેવલની જયારે વિશુદ્ધિ આવે, પૂર્વમાં આખી રહસ્યમય પૂર્ણ ચિઠ્ઠીમાં પણ આ પ્રયોગ છે, દરેક જગ્યાએ આ પ્રયોગ છે. ખાલી મન કસાય એટલે પૂજા આદિની મન કસાય નહીં. એટલે જ મેં કહ્યું હતું પૂજન અભિષેક આદિ માત્ર નહીં, પૂજન આદિના માધ્યમથી સ્વરૂપના વિચારના લેવલની વિશુદ્ધિ. ખાલી પૂજા કરવા આવી ગયો અને જતો રહ્યો એટલી એ લેવલની નહીં. એ લેવલની વિશુદ્ધિ કે જેના નિમિત્તથી સત્તામાં પડેલા ઘાતી કર્મો નો સ્થિતિ અનુભાગ ડાઉન થઈ જાય, બંધ, એવી જાતિની વિશુદ્ધિ. લાખ કરોડ રૂપિયા દાન આપવાનું વિશુદ્ધિ નહીં, એ પણ છે શુભ ભાવ, મન કસાય, પણ એ કોટીનો નહીં. શાસ્ત્ર સ્વાધ્યાય કરાવવાનો એ કોટીનો નહીં, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો એ કોટીનો નહીં. હજર છે એ કોટીનો શુભ ભાવ નહીં. કઈ કોટીનો શુભ ભાવ? સ્વાધ્યાયના માધ્યમથી તત્વનો નિર્ણય કરવાનો, પૂજનના માધ્યમથી અરે ભગવાનના સ્વરૂપને ઓર દોહન કરે, વિતરાગી દોહન. અરે દુનિયામાં ક્યાંય કોઈ જગ્યાએ રહેવા જેવું નથી, હું એક એક અંગ કહે છે. એ વાત એને જચી છે, એ વાત એને અહીંયા તો સમ્યક દ્રષ્ટિ લીધો છે, એને પ્રતીતમાં છે, અને એ જ વાતની પુષ્ટિ કરે. ભેદ જ્ઞાન અને વિતરાગતાની પુષ્ટિ કરે એવો શુભ ભાવ. હવે એવી પુષ્ટિ કરે અને જ્યાં એ ભેદ જ્ઞાનનો વિકલ્પ પણ મટી જાય,
એટલે શુભ ભાવ પણ ટળી ગયો. શુભ ભાવ ટાળવાનો નથી હોતો. એક છે પ્રવચનસાર ગામમાં ગાથા છે કે પાપ પરિણામમાં તો એમાં તો નિયમથી એનો ત્યાગ કરવાનો હોય છે, અને એનો તો નિયમથી ત્યાગ કરવાનો હોય છે. અને શુભ ભાવમાં અપ્રવૃત્તિ થાય ત્યારે શુદ્ધતાનો પ્રગટપણું થાય છે. કોઈ બી જ્ઞાની એમ માનો કે આ શાનો નિયમ લે કે વેપારના ભાવનો કટ કરે, 5 દિનના વિષયનો કટ કરે, બહારના જે ભોગનો કટ કરે, પણ એમ કટોતી નથી લાવતો કે જે 2 વાર મંદિર જઉં છું ને એ હવે 1 વાર જઈશ, એવો નિયમ ક્યારે નથી લેવાતો. સાંભળજો હવે આ વાત, હવે આને સમજવા જેવી છે. નિયમ શાનો લેવામાં આવે છે? પાપના અભાવનો. અને ઉપરથી પાપનો પાપ પ્રવૃત્તિ અને પાપ પરિણામનો અભાવ કરેલો ઉપયોગ ખાલી પડ્યો ને તો એમાં શું નિયમ લેશે? સામાયિક કાલ વધારવાનો. 2 વખતની જગ્યાએ 3 પોર મંદિરમાં આવવાનો. શું થયું? અશુભ ઘટ્યો, શુભ વધ્યો. પણ હવે શુદ્ધ વિતરાગતા તો એ જે મંદિરમાં આવ્યો ને શુભ વધ્યો ને ત્યાં કરશે શું? ખાલી આરતી કરશે, ખાલી પાણી નાખશે, શું કરશે? તો કે તત્વનો વિચાર કરશે. તો એ પ્રોગ્રામો વધે છે. તત્વના વિચાર કરવા, આત્મ સન્મુખતામાં જવા માટે આત્મ સન્મુખ જવાને યોગ્ય પ્રોગ્રામો વધારે છે. હવે એને શુભ ભાવ કહો. હવે શુભ ભાવથી શુદ્ધ પ્રાપ્ત થતો નથી, એનો અર્થ એ કે ત્યાં ને ત્યાં એમાં સંતુષ્ટ થઈ જાય તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિ. સંતુષ્ટ થઈ જાય એટલે બહુ કરી લીધું, આજે તો 3 કલાક મજા કરી, સમ્યક દર્શન થયું, વિતરાગતા થઈ, આત્માના દર્શન થયા, એના પહેલા સંતુષ્ટ થઈ ગયો તો કે બધું એક જ છે. સમજમાં આવે છે આખો ક્રમ? જીવ ક્યાં ક્યાં સંતોષ થઈ જાય છે? તો શુભમાં સંતુષ્ટ થઈ જવું એ શ્રદ્ધાનો દોષ છે, અને શુભ આપવું એ ચારિત્રનો દોષ છે. પરંતુ કરે શું? એને રોટલી બનાવતા હાથ તો કણેક વાળા થવાના જ છે, પરંતુ કોઈ કે કણેક વાળા હાથ કરવા પડે રોટલી માટે, એમ નથી. આવે છે કે નહીં? રોટલી બની ગયા પછી કણેક વાળા હાથ ધોવા પડે છે. આવે છે કે આખું આ વિઝન છે. એ રીતે શુભવામાં આવે છે અને અશુભમાં આવે છે. એટલે આપણે શું સમજીએ? શુભમાં ખબર ને ભક્તિ બોલવી, આ કરવું, એમ નહીં. શુભ ભાવ એટલે વિશુદ્ધિ. સમ્યક દર્શનમાં ચૌક્ષમ લબ્ધિ, પછી વિશુદ્ધિ લબ્ધિ, પછી દેશના લબ્ધિ, પછી પ્રાયોગ્ય લબ્ધિ, પછી કર્ણ લબ્ધિ, પછી સમ્યક દર્શન. આ ક્રમ નિયમથી કહ્યું આચાર્ય કે જે જીવને સમ્યક દર્શન થાય છે એનું કોઈ નિમિત્ત કારણ હોય તો 5 લબ્ધિ, અને 5 લબ્ધિ શુભ ભાવ રૂપ છે. નિમિત્ત કારણ, પૂર્વક્ષણવર્તી પર્યાયનું કારણ, અને તૈયારી રૂપ કારણ, પેટનો પુરુષાર્થ, આરોપિત પુરુષાર્થ, સમ્યક પુરુષાર્થ તો પરિણમી જવું એ જ છે. અંતે સમ્યક પુરુષાર્થ તો એ રીતે પરિણમી જવું એ જ છે. માન લો કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળનું અહીંયાથી અહીંયા પહોંચવું એનો સમ્યક પુરુષાર્થ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે એ સ્ટેશન પર પહોંચી જવું એ સમ્યક પુરુષાર્થ છે. પણ સ્ટેશન પર પહોંચતા પહેલા સ્ટેશન ક્યાં છે, સ્ટેશન કઈ રીતે પહોંચવું, એ બધી જે તૈયારીઓ ચાલે છે એના ઉપર સ્ટેશન પર પહોંચીએ ત્યારે આરોપ આવે છે કે મને રિક્ષા મળી એટલે સ્ટેશન પહોંચ્યો. સ્ટેશન ના પહોંચે અને રિક્ષા મળી હોય તો એ રિક્ષા પર આરોપ આવતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? આખું એનું સ્વરૂપ આ રીતે છે ભાઈ. બહુ બધી ચર્ચા છે. કોઈ શુભ ને ઉપાદાન કાળ નથી કહેવું, અને શુભ ના હોય અને કોઈ કહે કે સીધું અમે ખાતા એ તો છે શ્વેતાંબર પક્ષમાં કે ઝાડુ મારતા મારતા કેવલ જ્ઞાન થઈ જાય, દુકાને બેઠા દુકાનના થડે કેવલ જ્ઞાન થઈ જાય. ગુરુદેવે એનો તો સખત વિરોધ કર્યો. અરે તને કેવલ જ્ઞાન થતા પહેલા તો કેટલા પડાવ આવે છે એની ખબર છે? એના પહેલા તો અણુવ્રત, મહાવ્રત, એવા શુભ ભાવ, અને સાથે વધતી જતી વિતરાગતા. જ્યાં વિતરાગતામાં પુરુષાર્થ ન ચાલે તો તાત્કાલિક પાછું મહાવ્રત કરી અને અશુભમાં મર્યાદા લાવે, વળી પાછું એ મર્યાદામાં સ્વરૂપનો વિચાર કરી અને મહાવ્રતના વિકલ્પોને પણ ટાળે અને સ્વરૂપમાં લીન થાય. આવું અનેક વાર કરે ત્યારે અંદરમાં એવી જાતિની એકાગ્રતા વધે છે, અને એકવાર એવી એકાગ્રતા વધે છે કે પાછો આવતો જ નથી. ક્યાં? મહાવ્રતમાં ઉપયોગ શુભમાં આવતો જ નથી. શું થઈ ગયું? એ ક્લિયર થયું નિરંજનભાઈ?
એ રીતે આખી ક્લેરિટી આ રીતે છે, અને એ જ આ ચાલી રહ્યું છે. પણ શું કરે? ચારિત્રનો ગુણ પેદા કરવો છે. કસાય અનાદિના સંસ્કાર છે ને, તો કસાય અને જ્ઞાન જુદા છે એ તો ખબર પડી ગઈ, પ્રતિદિવી થઈ ગઈ. પરંતુ એનું અવલંબન લઈ અને કસાયને મટાડવાનો જે પ્રોગ્રામ છે, હવે એ પ્રોગ્રામની વાત છે. સ્વરૂપ તો ગમી ગયું, પણ સ્વરૂપમાં રહેવા માટેનો પ્રોગ્રામ, સ્વરૂપ ગમી ગયું, જચી ગયું, નિર્ણય થઈ ગયો, પરંતુ સ્વરૂપમાં કાયમી રોકાઈ જવાનો પ્રોગ્રામ હવે આ છે. તો કેમ પ્રોગ્રામ? ખબર પડી છે તો એ બહાર આવી જાય છે ઉપયોગ. તો એ ઉપયોગ કસાય કે સંસ્કાર છે. તો હવે સંસ્કાર મટાડવા કેવી રીતે? તો કે આ રીતે એનો પ્રયોગ છે. આ બીજી પ્રતિમા વાળાની હવે ભૂમિકા આપણે ચાલુ કરીએ છીએ. એનું નામ છે વ્રત પ્રતિમા. સામાન્ય પ્રતિમાનું સ્વરૂપ વાંચી અને પછી એના ભેદમાં જઈએ છીએ. બહુ સરસ ડેવલપમેન્ટ છે. શાનું ડેવલપમેન્ટ છે? વિતરાગતાનું ડેવલપમેન્ટ, સ્થિરતાનું ડેવલપમેન્ટ, આગળ વધવું. હલાય કે નહીં? આપણે પૂછીએ ને આગળ વધ્યા, સાધના કેવી ચાલે છે? આગળ વધ્યા, ક્યાં આગળ વધ્યા? હલાય કે નહીં? દુનિયામાં આગળ ક્યાં વધ્યા? તરત જ એને કે આગળ વધ્યા. 1 કરોડના 2 કરોડ થયા. અહીંયા કહે વિતરાગતા વધી. 2 કલાક પાપથી નિવૃત્તિ હતી, એની 4 કલાક નિવૃત્તિ થઈ. આ પણ એક લોજિક છે. 4 કલાક સ્વાધ્યાયમાં રહેવું એનો અર્થ ખબર છે? ખાલી સ્વાધ્યાયની વાત નથી. ત્યાં 4 કલાક તમે પાપોથી નિવૃત્તિ લીધી. પાપોથી નિવૃત્તિ લીધી એટલે ખબર છે? ઉપયોગને આત્મસન્મુખ કરવાની ભૂમિકા થઈ. આત્મસન્મુખતા નથી સ્વાધ્યાય. હવે આત્મસન્મુખ થવા માટે આત્માની પહેચાન કરવાનો કાર્યક્રમ રાખ્યો સ્વાધ્યાય એટલે. અને આત્માની પહેચાન થઈ ત્યાં સ્વાધ્યાયનો પ્રોગ્રામ પણ સમાપ્ત થઈ ગયો. એનું નામ અનુભૂતિ. સમજમાં આવે છે વાત? એ રીતે છે. બહાર આવીને અંદર એટલા બહાર નથી જતા મુનિરાજ કે પછી પાછા જ ના આવે. બહુ ઊંચી પદ્ધતિ છે. અરે વિતરાગતામાં પણ સ્વરૂપ પુરુષાર્થ નથી ચાલતો તો પછી જ્ઞાનીઓ ક્યાં જોવા મળે? ક્યાં જોવા મળે? અજ્ઞાની પણ ક્યાં જોવા મળે? સ્વરૂપમાં ન રહેવા એ જે જોવા ક્યાં મળે? બતાવો. સામાન્ય આ લોજિક છે. સામાન્ય નિયમ લાગુ પડે, ચાહે જ્ઞાની હોય ચાહે અજ્ઞાની હોય. પ્રતીતિની વાત ગૌણ કરો, એને બુદ્ધિ થઈ છે, બરાબર છે. પણ એકલા સમ્યક દર્શન થી મોક્ષ તો થતું નથી, અને સમ્યક દર્શન વગર મોક્ષ થતું નથી. એકલા સમ્યક દર્શન થી મોક્ષ થતું નથી, અને સમ્યક દર્શન વગર મોક્ષ થતું નથી. ધ્યાન રાખજો. શું કહ્યું? સમ્યક દર્શન એકલું થઈ ગયું પછી કસાયો ટાળવી નથી. હજુ આ બધું જે ભાવ આવે છે એનું શું છે? ગમતા નથી, છોડવા લાયક છે, પણ છોડો ને. તો છોડવાનો કાર્યક્રમ તો એ છે આ વિતરાગતા. આખું સ્ટેપ જુદું છે. આ તો એક પ્રકારથી હવે જે વાત જે એને જોયું છે એને ઓર એની સેવા કરવાની વાત છે. સ્વરૂપની સેવા કરવાની વાત. સાધનાનો માર્ગ છે ભાઈ, હે ને? આ તો સાધના કરવાની છે, સાધવાનું છે. આપણી વિતરાગતા વધારવાની છે જેને થઈ હોય એને. વાત એ હતી કે જે પણ જીવ સ્વરૂપમાં ના રહે, ક્યાં રહે? ચાહે જ્ઞાની કે અજ્ઞાની, ક્યાં રહે? દુકાનમાં રહે કે મકાનમાં રહે? રાગમાં રહે. હવે રાગની પ્રવૃત્તિ ક્યાં થાય છે? તો પછી આ દુકાન, મકાન, ફકાન, કુટુંબ, એ બધી મંદિર આદિ બધું. મંદિર બી આવી ગયું, સ્વાધ્યાય પણ આવી ગયું, બધી બાહ્ય પ્રવૃત્તિ. સર્વજ્ઞ દેહ પણ બહાર છે, અંદર નથી, હે ને? સાક્ષાત સિમંદર ભગવાન પણ સ્વરૂપમાં ન રહ્યું એ બહારમાં. હવે બહારમાં આવીને પછી અંદરમાં જવું છે એનું ટાર્ગેટ છે. સમજો શું લોજિક? એનું ટાર્ગેટ છે. તો બહારમાં આવીને અંદરમાં જવા માટે નજીક આવવું પડે ને. તો નજીક આવવા માટે, નજીક એટલે શું? જો ઉપયોગ ફેલાવે પ્રવૃત્તિમાં તો ઉપયોગ સમેટાશે નહીં. એટલે એ બહારમાં પછી બહારમાં પણ વિવેક કરે, બેમાં પણ વિવેક કરે. એટલો બહાર નહીં કે જેથી સ્વરૂપમાં જવાના વિચાર સુદ્ધા ના આવે. તો પછી લિમિટ કરે એટલે દેવશાસ્ત્ર ગુરુના સંપર્કમાં આવે. એ સંપર્કમાં આવે એટલે શું? એમને કહેલા તત્વોનો વિચાર કરે. એવું નહીં કે દોડીને મંદિરે આવે. જ્યાં બેઠો હોય ત્યાં એના તત્વોનો વિચાર કરે. એ જ એનું વાસ્તવમાં અવલંબન છે. જે ભણ્યો હતો એ વિચાર કરે. વિચાર કરે અને નિરંતર અવલંબન લે. નિરંતર અવલંબન પણ શુભ ભાવ છે. પ્રયોગ છે આ કાંતિભાઈ. નિરંતર અવલંબન એટલે શું? એ વાતને પૃષ્ઠ કરે. કાલ લીધું હતું આ ભૂમિકામાં.
પુષ્ટ કરે એટલે વેપારમાં જવાનું મન થયું એટલે તો સવારે ભગવાનને યાદ કરે છે. શું કામ યાદ કરે છે? સાવધાન પ્રભુ, મને વેપારનો રાગ આવ્યો છે એટલે એવું તો નથી કે હું વેપારમાં નહીં જઉં, પણ વેપારમાં જઉં તો હું આ મારું રત્નત્રય જે પ્રગટ થયું છે એમાં હું સાવધાન રહું, અથવા જે મારી બુદ્ધિ સમ્યક થઈ છે કે ખરેખર એમાં સુખ નથી એ ત્યાં ના ભૂલી જાઉં. ખૂટો પકડી રાખીને ત્યાં જઈશ. હલાવે કે નહીં? શું કરે? બાળકોને એના મિત્રોની સાથે મોકલવાનો રાગ આવે છે અથવા એવી પ્રવૃત્તિ થાય છે, પહેલા તો દોસ્તારો સાથે જઈ અને મોજ મજા કરવી એ વાસ્તવમાં સ્વરૂપ જ નથી. છતાં એને રાગ આવ્યો છે તો માતા શું કહે છે કે બેટા તું જજે, પણ એક વાતનો ખ્યાલ રાખજે. શું? પહેલા તો જા જ નહીં, આપણું ઘર સારું ને આપણે ભલા, પહેલા તો એમ સમજાવે માં એની, ખ્યાલ આવ્યો? અને પછી કદાચ છોકરો ના માને એટલે રાગ ના માને, કસાય ના માને, તો પછી કહે છે કે નથી માનતો તારો રાગ, તો એક વાતનો ખ્યાલ રાખજે, સાવધાન રહેજે. શું? ત્યાં જાય તો તું એવી જાતિના ખોટા વ્યસનોમાં નહીં પડી જતો. ખ્યાલ આવે કે નહીં? તો એ રીતે વેપાર આદિનો રાગ તો આવ્યો છે, પહેલા તો જા જ નહીં ને. કયું વેપારથી તને મોક્ષ બનવાનો છે નક્કી પણ કર્યું છે ને, અને પ્રતીતિ પણ કરી છે ને કે વેપાર આદિમાં ઉલझવાથી તો પાપ બંધ થાય છે ને, એમાં તો શુદ્ધતાનું દૂર જવાય છે. પણ કે પ્રભુ રાગ આવ્યો છે, માનતો નથી. કોણ? મન માનતું નથી. જો આ દશા છે, આ કમજોર દશા છે. એટલે આ કોઈ સંવાદ નથી જ્ઞાની સાથે. એટલે ભગવાનની સામે જે પ્રતિમા સવારે ઉઠીને દરરોજ પ્રતિજ્ઞા મારી નિભે, એટલા માટે જ્યાં જે રાગ આવ્યો છે ત્યાં હું આ વાતને ભૂલું નહીં. કઈ વાતને? વેપાર આદિ મારું કર્તવ્ય નથી, એ કસાય છે, એમાં દુઃખ છે. એટલું જ નહીં, ખ્યાલ આવ્યો? ખરેખર એના રહિત સુખ છે. તો એ વાતને ભૂલું નહીં, અને ઉપરથી જવાનું થાય તો આજ નક્કી કરીને પાછો આવો. બહુ મોટી વાત છે. ખ્યાલ આવ્યો? હું તમને કહું, ખ્યાલ આવ્યો? અમારે એક મિત્ર આવ્યા છે કે નહીં, ભાવેશભાઈ, એમના છોકરાઓને ફરવાનો ભાવ આવ્યો. જસ્ટ અમારે ચિંતામણીમાં શિબિર હતી, શિબિર એટેન્ડ કરી, દરેક રેગ્યુલર શિબિર એટેન્ડ કરે છે, અને પછી એ લોકો ક્યાંક ફરવા જવું કે ના જવું મારી કોઈ કોમેન્ટ્સ નથી. મનુષ્ય બહુ શાના માટે મળ્યું છે મારે તો એ બતાવવાની ડ્યુટી છે અહીંયા. હાલાવે કે નહીં? તો પછી ફરવા ગયા. હવે એમના પિતા બહુ મતલબ કે ધર્મમાર્ગમાં લગાવવા માટેનો રાગ છે એમનો, એ નક્કી કરાવવું હતું કે અહીંયા મજા નથી. ફર્યા, બધું જોયું, પછી છોકરાઓ એક કથન કર્યું કે પપ્પા આના કરતા ચિંતામણીમાં મજા આવી હતી. સફળ થઈ ગઈ યાત્રા, સફળ થઈ ગયો એ પ્રવાસ. નક્કી શું કરીને આવ્યો? શું નક્કી કરીને આવ્યો જીવ? તો હવે શું થશે? વોટ નેક્સ્ટ? એવા પ્રોગ્રામો ઓછા થઈ જશે અને પછી બંધ થઈ જશે. શું લોજિક છે? કોઈ કહે કે નહીં તમે આજે જ ખબર પડી કે આત્મા ખાતો નથી, અને આજે જ શરીર આત્માનું નથી, તો આજે જ શરીર ના રહેવું જોઈએ, આજે જ ખાવાનું બંધ થઈ જવું જોઈએ. તો કે એવું સ્વરૂપ નથી, ક્રમ છે. પણ એ ક્રમ પડે છે, એમાંથી નીકળવું કઈ રીતે? તેના માટે આ માર્ગ છે. પ્રતિમા ગ્રસ્ત જીવનમાં ઉત્કૃષ્ટ દશા તો બતાવી દીધી, મુનિ દશા તો શું લેવલની હોય છે, એચીવ તો એ કરવું છે, પણ નથી રહેવાતું તો કેવી રીતે મજબૂરીમાં એડજસ્ટમેન્ટ કરે છે, સમજોતો કરે છે, અને સમજોતો એવો કરે છે કે તૂટવાનો છે. સમજોતાનો અર્થ છે કે આપણે આ સમજોતો છે, પરમનન્ટ એગ્રીમેન્ટ નથી. ધ્યાન રાખજે કસાય, હે કસાય, આ તારી સાથે ટેમ્પરરી અન્ડરસ્ટેન્ડિંગ છે, આ પરમનન્ટ નથી. એનું નામ જ સમજોતો. સ્વરૂપમાં જવાશે તો બહારની ગમે તેવી સ્થિતિ હોય કે કસાયની મનતા હોય, હું તો આ ચાલ્યો. ખ્યાલ આવે કે નહીં? સમજ આવે છે કે નહીં? બહારમાં ગમે તેવી સ્થિતિ હોય, ગમે તેવા છોકરાઓ પગ ખેંચે, ખ્યાલ આવે કે નહીં? પત્ની બહુ વાયદા યાદ કરાવે, આગળ લીધેલા ખોટા જૂઠા પેલા કરાવે ને, શું કહેવાય ને વાયદા, કોલ કરા, એ બધા યાદ કરાવે, તમે આમ કીધું હતું, પણ શું કરવું? કસાય નથી રહી. હવે એ પ્રમાણેના પરિણામ નથી. ઘરમાં રહેવાને લાયક પરિણામ જ ન રહ્યું તો ઘરમાં રહેવાની વાત કેવી રીતે બને? દુનિયાને પણ માન્ય. હા, તને છોડીને બીજું લગ્ન કરતું હોય તો બોલ, તો તું સમાજને બોલાવ, કોર્ટને બોલાવ, બધું બરાબર, પરંતુ કોઈને નથી બોલાવતો. તરત જ નતમસ્તક થઈ જાય છે અને કહે છે હે પતિદેવ, મારે પણ એ માર્ગે આવવું છે. બન્યું કે ના બન્યું? આખું પ્રથમાનું યોગ.
આરિકા એ સમયે સાથ નથી છોડવો એ અપેક્ષા નહીં, તમે જ્યાં જાઓ ત્યાં આવવું છે અપેક્ષા નહીં. મારે પણ તમારી જરૂરત નથી પડતી એવા ભાવને પ્રગટ કરવા. શું કન્સેપ્ટ! વિતરાગતા તો ગજબ છે. કુલ મળીને કોઈ ચીજની જરૂર ના પડે એવું જીવન, એનું નામ વિતરાગતા. કેમ ના પડે? કેમ કે બધું જ મારી પાસે છે, તારું બધું એ તારામાં છે. બતાવ તારી પાસે શું નથી? જ્ઞાન, ચેતન, આનંદ છે કે નહીં? કેટલી બધી અનંત શક્તિઓ. હા, જબરજસ્ત વાત છે. આખું આજે એક પ્રકારથી આ પર્ટિક્યુલરલી જે આચરણ વિજ્ઞાન છે, સ્વરૂપમાં સ્થિરતા થવાનું, એ લોજિકલ છે. આપણે ત્યાં એવું નથી કે તું જુદો હું જુદો, દ્વેષ કરવાની વાત નથી. જુદો છે એટલે કહે છે. હાલાકી નહીં, દ્વેષ કરવાની વાત નથી. સ્વરૂપમાં જઈને પરદ્રવ્ય તરફનું લક્ષ ઘણું થાય છે, દ્વેષપૂર્વક નહીં. આપણે સાથે યાત્રાએ ગયા હોય પ્રફુલભાઈ, અને બધા આપણે સામાન જમાયો, સામાન ઉતાર્યો, પછી હું મારી બેગ ને લઈને હું મારી રૂમમાં જાઉં, એમાં તમને શું વાંધો? તો તમારા સામાનને મેં લઈ જવામાં ગૌણ કર્યું તો કોઈ પ્રશ્ન થાય છે? પોતાનું સામાન લઈ જાય છે ને મારો સામાન નથી મુકાવતા, કોઈને પ્રશ્ન થાય છે? એ રીતે પોતાનામાં જતા બીજું બધું ગૌણ થાય છે. ગૌણ કરીને નિષેધ છે, હાલાકી કે નહીં, દ્વેષ કરીને નહીં. તો એમાં કોઈને વાંધો નથી. હું સ્વરૂપમાં જાઉં અને મસ્તીમાં જાઉં તો કોઈને વિરોધ નથી. ન પ્રકૃતિને વિરોધ છે, ન સજ્જનોને વિરોધ છે. કોઈ દુર્જન વિરોધ કરે તો કરે, પણ એનાથી કઈ વસ્તુ વિરોધી નથી. પૂજ્ય છે વસ્તુ. તો કેવી રીતે પત્ની દાવો કરે કે નહીં, તમે તો અમને બહુ સોગંદ ખાધા હતા અને હું તને 7 બહુ સુધી રાખીશ ને તને આ બધું સપનું દેખાડ્યા હતા. તો કે એ તો શું કરે, એ તો મોહે દેખાડ્યા હતા અને શરાબ પીધો તો મોહનો, એટલે બકવાટું પડ્યું હતું. યાદ આવે કે નહીં? એ તો ક્યારે બી તમને આવા વિકલ્પો આવે તો આ વાત યાદ કરજો કે આ તો શરાબના નશામાં માતાને પત્ની કહે, પત્નીને માતા કહે. શરાબના નશામાં શરીરને આત્મા કહે અને આત્માને શરીર કહે. એ તો મોહની દશા છે. ખ્યાલ આવે કે શું કરે? વિષય ઘણો છે ને, અંતિમ રોકાવું પડશે. સ્વરૂપમાં રોકાઈ જાવ તો કોઈ ગરજ નહીં. એક ને એક બે જેવી વાત છે. બહારની ચીજોનો કોઈ ભાવ જ ના રહે. છે જરૂર નથી. આ ખરેખર આ ભાવ એટલા માટે મળ્યો છે, વેપાર કરવા અને પૈસે ઘર બનાવી આપીને પછી જતા રહેવાનું બીજે, એ કેવી જાતિનો ન્યાય છે? બરાબર 5 પાપ કરવાના, તું કરે તું ભોગવે. શું ઘર નહીં? ઘર તો બનાવી શકતો નથી એટલે ભોગવી શકતો નથી. તું જે કરે ને ભોગવે, પાપ પરિણામ કરે છે તો એને તું ભોગવ. શું કન્સેપ્ટ છે? મને તો એ જીવન યાદ આવે. વાર્તાઓ વાંચું ને આપણે પ્રથમા યુગની, ક્યારેક તો ઓલા રાજાઓના દીકરાઓ જંગલમાં જઈને વિદ્યા સાત કરે, ધાર્મિક, કોઈ ખટખટ ને ત્યાં રહે, બધી જાતિના છેડા ને પૂંછડાઓથી હટીને. કેમ કે એક તો રાગ હોય અને બધી પુષ્ટિ કરવાનો ભાવ આવી જાય તો બુદ્ધિપૂર્વક, હે ને, નિમિત્તથી દૂર ભાગવાની વાત નથી. પોતાની કમજોરી એવી છે એ સમજીને એનાથી એ પણ એક બાહ્ય ઉપચાર. તબિયત બહુ ખરાબ હોય, હે ને, એ તો બહુ ઠંડા વાતાવરણમાં નહીં નીકળવું. ઠંડા વાતાવરણમાં તો ઘણા લોકો આનંદ લે છે, પણ તારી એવી સ્થિતિ એટલે ઘેર બેસે આવે છે. અરે ભાઈ, શું કન્સેપ્ટ છે? આ તો વિતરાગતાનો માર્ગ છે, સાધનાનો માર્ગ છે, આત્મ સાધનાનો માર્ગ છે. ખ્યાલ આવે છે કે નહીં? સાધના વગરનું જીવન તો વાસ્તવમાં વિરાગક જીવન તો એના ફળ તો બહુ માઠા હશે. જો એક મિનિટ ભક્તિ કોટ કરી છે, બહુ સરસ છે. હવે માહોલ છે તો આ સાધનાનો માર્ગ છે. જો સાધના કે રાસ્તે આત્મા કે રાસ્તે, साधना के रास्ते आत्मा के वास्ते પોતાના આત્મા માટે આ સાધના કરવાની. આત્મા એટલે કોણ? પોતે. પોતાના માટે કઈ સાધના રાજેશભાઈ? આ એક કસાયથી વિરત થવાની સાધના, એને સલામ મારી દેવાની સાધના, સ્વરૂપમાં સમાવાની સાધના, આનંદ લેવાની સાધના, હે ને? એટલું મહત્વપૂર્ણ કાર્ય મનુષ્ય જીવનમાં સિદ્ધ બનવાના ચાન્સ. ખ્યાલ આવે છે? શું મતલબ અવસર મળે છે?
साधना के रास्ते आत्मा के वास्ते चल रे राही चल। मुक्ति की मंजिल मिले शांति की सुबह खिले चल रे राही चल। साधना के रास्ते कौन है अपना यहाँ किसको पराया हम कहे। कौन है अपना यहाँ किसको पराया हम कहे। एक ही आँखों में खुशियाँ एक के आंसू बहे। आसन साधु सुन, क्यारेक खुश क्यारेक दुखी, एक रोतो હોય એક હસતો હોય, બધી કસાય। एक ही आँखों में खुशियाँ एक के आंसू बहे। પછી શું કરું? आत्म मंदिर में चले ज्योति से ज्योति जले चल रे राही चल। एक स्थान तो શું કરવું? બહાર તું જઈએ તો કોઈ રોતો, કોઈ કકડતો, કોઈ ઉકળતો, કોઈ આ તે, કોઈ કહે મારે આમ છે, આ નથી માનતા, કોઈ કહે દીકરાઓ નથી માનતા, કોઈ કહે બધું બરાબર છે પણ શરીરમાં રોગ છે। અરે રે, એક પણ જીવ એમ ના કહે કે મારે શાંતિ છે, ખાલી લખવા ખાતર લખે કે અમે અહીંયા મજામાં છીએ પણ દીકરો પડી ગયો છે, વહુને દાખલ કરી છે, તો પેલા મજામાં છે શું? ફોર્માલિટી। મજામાં છે એટલે થવું તો છે મજા, પણ આ બધું છે લખે ને ફાધર ને બાપુજી ને કાગળ લખે ને, પરમ પૂજ્ય પિતાશ્રી અમે અહીંયા બધા કુશળ છીએ, મજામાં છીએ। પછી વિશેષ છોકરો નપાસ થયો છે, મોટા છોકરાની નોકરી છૂટી ગઈ છે, તો કુશળ છો ને મજામાં છો, કાંતિ બી કેમ મેળ ખાય? ખ્યાલ આવે કે નહીં? તો શું કરવું? અહીંયા રહેવા જેવું નથી, અમે તો પરદેશમાં આવી ગયા છીએ। પરદેશ એટલે કસાય, મારો દેશ નથી, મારો સ્વભાવ તો વિતરાગતા છે। વિતરાગ રહેવું ક્ષેત્રની વાત નથી, પરિણામની વાત છે, ભાવનાત્મક વાત છે। શું કરું રાખે છે? आत्म मंदिर में चले ज्योति से ज्योति जले। ज्योति से ज्योति जले એટલે વર્તમાન ઉપયોગ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની લો થી લાગી જાય, એનાથી દીપક જલાવે। સમ્યક જ્ઞાનનો દીપક, સાચું જ્ઞાન સમ્યક શું છે, રહસ્ય સત્ય શું છે, દુનિયામાં તને લાગે છે કે થવરી પર શાસ્ત્ર છે, સમ્યક જ્ઞાન ખરી ગુરુદેવના મુક્તિ કે શાસ્ત્ર અથવનીને અડતું નથી, બદલ છે। તને જે ચર્મ આકૃતિ દેખાય છે એ સફેદ જૂઠ છે। કોઈ તને ધક્કો મારે ને તું પડે, વાત ખોટી છે। પડવાની સ્થિતિ સાચી છે પણ એનું સ્વતંત્ર પરિણામ છે। કાઢી નાખ દ્વેષ, કાઢી નાખ પરની દ્રષ્ટિ, કાઢી નાખ રાગ, આત્મ મંદિર में चले। ત્યાં રાગનું નામ નહીં, કસાયનું નામ નહીં છે ને, ઉધરસ અને ખાંસીનું તો નામ નહીં, પણ એવું પણ છે ને, બાળકો બોલે છે जहाँ खांसी और जुकाम नहीं कोई रोग नहीं। अरे जब रोग नहीं क्षेत्र में रहे ना, एમાં विश्राम करने, रोग ना क्षेत्र में आए तो तने चेप लागी जाए। आत्म मंदिर में चले ज्योति से ज्योति जले चल रे राही चल। सुकम साधना के रास्ते आत्मा के वास्ते चल रे राही चल। आगे ज्ञान भी अज्ञान था तो भटकते थे हर जन्म। अब पूर्व भूमिका सानी संसार में ज्ञान भी अज्ञान था तो भटकते थे हर जन्म। छल कपट माया में पड़कर कर रहे थे हर कदम। अज्ञान હતું, માયાચારી થાય છે હમણાં, સુખ તો ભોગોમાં છે, પોતાની સાથે માયાચારી છે તો આત્મા
અને માને જડ છલકપટ કરે છે, આંખ આડા કાન કરે છે, ખબર છે કે આમાં દુઃખ છે, માયા ચાલે, હર કદમ માયા ચાલે, સ્વત પોતાની સાથે. પછી શું આવે છે? बात हो कल्याण की, हो शरण आत्म राम की. बात एक જ, बात हो कल्याण की, हो शरण आत्म राम की. એટલા માટે હવે માયા છોડીશું, કલ્યાણની વાત કરી છે. પ્રભુ સત્ય, સત્ય વિશ્વમાં અનંત પદાર્થો છે, સ્વતંત્ર છે, દ્રવ્ય ગુણ પર્યાથી પૂરા છે. તું દીકરાને અધૂરો માને છે તો તું સર્વજ્ઞ ભગવાનને માનતું નથી. તું કોઈનું કાર્ય તું કરે છે, કરી શકે છે એમ માને છે તો એ પદાર્થને તે નપુંસક ને અપૂર્ણ માન્યો. સર્વજ્ઞએ આવો કોઈ પદાર્થ જોયો નથી કે જેનું કાર્ય બીજાએ કરવું પડે. વાહ, શું સર્વજ્ઞએ જોયું છે? કેમ કે સૃષ્ટિ એવી છે, સૃષ્ટિનું સ્વરૂપ એવું છે કે તારા જેટલા પણ વિકલ્પો છે નિરર્થક છે. આજે જ વિકલ્પને ત્યાગ, હો આત્મા કા કલ્યાણ. ખ્યાલ આવે છે શું કન્સેપ્ટ છે? बात हो कल्याण की, हो शरण आत्म राम की. चल रे राही चल साधना के रास्ते, आत्मा के वास्ते. चल रे राही चल. सहजानंद शुद्ध स्वर